પાનું દેતો એલા બધું નહીં વાંદરી પાનું દે ને હું વિચારમાં પડ્યો મારા ભાઈ. હું ઈ વિચારું છું કે મહિલા સરપંચ બને અને નો કરે નારાયણ ને જોઈ રીહામણે વહી ગઈ તો આ ગામની જવાબદારી કોને લેવાની? ઈ વિચારા જેવું છો મોટા. હે હા, આમાં તો ગામ રસ્તે રજડતું થઈ જાય એલા. એ વાત સાચી તારી. એટલે આમાં ધ્યાન રાખવું પડે મત દેવામાં બહુ ભાઈ, વિચારવું પડે. ये समस्या है મોટા નવરો હા માવો બનાવી ને ખાઈ. તે પણ કેને કહ્યું નો મોઢું હું જોશ? લે મોજ કે હા લે મોટા બે દાણા લે. અરે ના ના ભાઈ મેં હજી આખરી ખાતો, તમે ખાવ? લે 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 બે દાણા લે ને ખાધો ભાઈ. યાર. લે ને ભાઈ હવે. બહુ કરી તમે તો. હાલે મોટા 10 રૂપિયા. અલા ભાઈ 10 રૂપિયા નહીં 20 નો માવો આવે. ભાઈ અડધો માવો તે ખાધો ને. આ જોતા હોય તો લે ને કે ડોફે મેરે જા. કેટલાક સૌ આવા કાકાવા આમનામ કોકના ધંધા ફૂગવી નાખશે. હે ભાઈ હા આ લગ્ન કરતા હોય તે હાથ ફેરા ફરતા હોય તે શક્કર નહીં આવતા હોય લગનમાં ફેરા ફરતા હોય ને ટ્રેન ચક્કર નો આવે તો લગન થઈ ગયા પછી આખી ઢીંગી આવે. કાઠિયા નહીં. આ તો તને નો ખબર હોય, 4 વર્ષનો અનુભવ બોલે બાપ ના બોલતું. આ ભાઈ એક કાચી પાંતરી માવો કરી દ્યો તો. એલા એ ભાઈ એટલી બધી રાયડું હું નાખે, થોડુંક ધીમે બોલ ને. અરે એવું નથી ભાઈ, એને ઓછું સંભળાય છે ને એટલે એને એમ કે બધાને ઓછું સંભળાતું હોય છે એટલે એ રાયડું પાડે. માવો બનાવી ગયો ને તમે. કાંઈ વાંધો નહીં ભાઈ. આ ભૂરા તું આને વાતુમાં સડાય તા હું હેપી ડેન્ટ ની બહેણી ઉપાડી લઉં. એલા આ હામું કાં જોવે? સાંભળી તો નથી ગયો ને? હા આ તો કાંઈ વાંધો નહીં, આલ્યો 20 રૂપિયા, ખાલી માવો બનાવી દ્યો. એલા તને સવારનો ફોન કરું, તું અહીંયા કરે શું? અને આ બેન કોણ છે? મોટા હા ભાઈ. મારા ખાનદાનમાં 7 પેઢી બેઠા બેઠા ખાઈ ને તોય ખૂટે નહીં ને એવડા પૈસા હતા. તો મોટા તારા જલસા છે હો. હું ધતુરો જલસા, હું જન્મો જ 8મી પેઢીમાં. તું મારી જેમ લુખો. લુખો લુખો હાવ લુખો. બીડી પીવાને ઘટે. 10 રૂપિયા પડ્યા તો લેતો આવું શિવાજી. ઘરે જાને ભાઈ તું. ઘરે કોઈ હાસ્યમ નથી, હવે જાવું ક્યાં? મોટા માવો બનાવી દેતો. એટલે દહદી દે ક્યાં હતો તું? અરે આ વન વિભાગ વાળા જેલમાં નાખ્યો તો એલા. કેમ? હવે ઈ કે ઝાડવા વાવવા જોઈએ. હા તો મેં ઝાડવું વાવ્યું ને તો જેલમાં નાખી દીધો. પણ શેનું જાડું એવું તે? ગાંજાનું. તારો બાપ ઈ નો વવાય. લે તો ઈ ઓક્સિજન જ દે ને લા. ઈ ઓક્સિજન નો આપે. તો હું આપે? અચ્છા એવું છે. ઈ વાત તારી સાચી હો. લાઈટ ફટાફટ માવો દેતો. હે મોટા હા આ શેર બજારમાં 1 કરોડ રૂપિયા બનાવવો હોય હા તો કેટલા નાખવા પડે? 2 કરોડ. ભાઈ હા તમારો બગીચો 1 નંબર છે, તમારે વેચવાનો છે? બગીચો વેચવાનો જ છે પણ દેવો નથી. લા ભાઈ વેચવાનો હોય તો કિંમત તો કયો મને. અરે ભાઈ હું તમને ઈ જ કહું છું, આપણે બગીચો વેચવાનો જ છે પણ દેવો નથી. લા મારા ભાઈ તારે વેચવાનો છે બગીચો, હા તો એની કિંમત બોલ તો હું લઈ લઉં. તમે તો બહુ કરી, મારી વાતને સમજતા નથી યાર. બગીચો મારે વેચવાનો જ છે પણ દેવો નથી. તારે વેચવાનો છે તો દેવો નથી મારે. આ તારું કરવાનું પણ તમને કેટલી વાર સમજાવું યાર, બગીચો મારે વેચવો છે, મેં કેદુનો મૂકો વેચવા પણ દેવો નથી. લા ભાઈ વેચવા મૂકો હોય તો કિંમત બોલ ને તો હું કહી દઉં, પૈસા તને દઈ દઉં. પણ તમે આ સમજતા નથી, આને કોક સમજાવો ને યાર. દેવો નથી એલા.
તું નો દેવો તો ના પાડ દે પણ નટપટ તો કરી માં તમે મારી વાત ને સમજતા નથી. બગીચો મારે વેચવાનો જ છે. હા. કેદુનો વેચવા મૂકી દીધો છે. માણાય બહુ આવે છે. હા. પણ દેવો મારો ભાઈ દેવો નથી બહાર ગયો છે. દેવો મારા ભાઈ નું નામ દેવો છે. એમ ફાઈટ ને મોઢામાંથી હાલા મારતું થા અરે સાહેબ ખેડૂત ખેતી નહીં કરે તો ખાહે હું શું કામ એટલા બધા જુલુમ કરો છો અમારી ઉપર? આગળ થાન ગાડી બે ને એટલે સાહેબ અમારે હું ખેતી નહીં કરવાની? એટલે ગાંજા ખેતી કરવાની એ સાહેબ એકવાર જવા દો. गोलमाल है भाई सब गोलमाल है આ મોટા શું આવ્યું આમાં? એક ઓરમાં સિંગ વેવી અને એક ઓરમાં સીણા એક ઓયરમાં માંડવી ને એક ઓયરમાં સૈણા. કેમ એમેલા? અરે સીધા સિંગ ભજ જાવ કે ને